નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપ દ્વારા આયોજિત સામાજિક સંવાદ કાર્યક્રમમાં ક્ષત્રિયો દ્વારા રૂપાલાનો વિરોધ કરાયો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મેઘરજ રોડ પર આવેલા ઉમિયા ચોક ખાતે ભાજપ દ્વારા સામાજિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેન્દ્રીય ઉપાધ્યક્ષ બાબુભાઈ જેબલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠન અને અલગ અલગ 21 સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે મોડાસા તાલુકા ભાજપ ચૂંટણી કાર્યાલયનો પણ શુભારંભ કરાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન રાજપૂત સંગઠનના લગભગ 50 કરતા વધુ કાર્યકરોએ રૂપાલા હાય હાયના નારા લગાવીને કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. જોકે પોલીસ પહેલેથી જ કાર્યક્રમ સ્થળે તૈનાત હતી, જેથી ક્ષત્રિયોને કાર્યક્રમ સ્થળે જતા અટકાવીને 25 થી વધુને ડિટેન કર્યા હતા. આમ ક્ષત્રિયોના વિરોધ વચ્ચે સામાજિક સંવાદ અને કાર્યાલય શુભારંભ કાર્યક્રમ સંપન્ન થયો હતો. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.